સુરત જેલમાં મોટી હલચલ। સતીશ મરાઠે હત્યા કેસના આરોપી રાહુલ મંડલ, સાગર કોળી સહિતના 8 કેદીઓને સુરત બહારની જેલમાં ખસેડવા જેલરે કોર્ટમાં અરજી કરી હતી। જેલમાં જ હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાના કારણે ટ્રાન્સફરની માંગ કરવામાં આવી છે। 25 તારીખે કોર્ટમાં સુનાવણી હોવાની માહિતી પણ સામે આવી છે। હાલમાં સુરત મુકામે જે સતીશ મરાઠે એનું ખૂન થયું અને તપાસ દરમિયાન જે જેલમાં રહેલા આરોપી રાહુલ મંડલ અને એની ગેંગના સભ્યોને પણ સંડોવણી દેખાઈ આવી। ત્યારબાદ જેલ ઓથોરિટી મારફતે એક અરજી સુરતની સેશન્સ કોર્ટમાં પ્રિઝનર એક્ટ સેક્શન 29 હેઠળ કરવામાં આવી અને એ અરજીનું મુખ્ય કારણ એ છે કે સુરત મુકામે ગુજસી ટોક એક્ટ હેઠળના અંડર ટ્રાયલ કેટલાક પ્રિઝનરોને અત્યારે સુરતની જેલમાં રાખવામાં આવ્યા છે। એ ઉપરાંત સુરત બહારના પણ કેટલાક આરોપીઓ જે નોન નામચીન આરોપીઓ છે તેને પણ જેલ ખાતે રાખવામાં આવ્યા છે। જેલનો હેતુ સુધારણા માટેનો હેતુ છે અને જેલની ડિસિપ્લિન મેન્ટેન કરવી દરેક કેદીઓએ ફરજિયાત છે। આ જે રાહુલ મંડલ ગેંગના સભ્યો એક જ જેલમાં છે, વારે ઘડીએ એના સગાવાલા મળવા આવે છે અને ફર્ધર કોઈ જેલમાં બેસીને કોઈ મોટું કાવતરું ના કરે અને કોઈ મોટા ગુનાને અંજામ ના આપે, તે ઉપરાંત જેલનું ડિસિપ્લિન પણ મેન્ટેન રહે, બીજા કેદીઓની પણ સેફટી રહે, આ બધું જોતાં જેલ ઓથોરિટીને એક જરૂરિયાત લાગી કે રાહુલ મંડળ અને એની સાથેના બીજા 7 સભ્યો એટલે કુલ 8 સભ્યોને સુરત ખાતેથી બીજી જેલ ખાતે ખસેડવાની જરૂર છે। એટલે કાયદા મુજબ સેક્શન 29 પ્રિઝનર એક્ટ સેક્શન 29 મુજબ સુરતની સેશન્સ કોર્ટમાં ગુજસી ટોકની જે સ્પેશિયલ કોર્ટ છે, કારણ કે આ આરોપીઓ ગુજસી ટોક એક્ટ હેઠળના આરોપીઓ છે, સ્પેશિયલ કોર્ટ શ્રી રાહુલ ત્રિવેદી સાહેબની કોર્ટ છે, એ કોર્ટમાં જેલ ટ્રાન્સફર કરવાની એક અરજી આપી અને કોર્ટ તરફથી મંજૂરી માંગવામાં આવી કે સાહેબ અમને આ કારણોસર જેલના કેદીઓને સુરતથી બીજી જેલમાં ખસેડવાને માટેની પરવાનગી આપવા। હવે આ કેસની સુનાવણી 25મી તારીખે રાખવામાં આવી છે। આ એક તો રાહુલ મંડલ કે જે સતીશ મરાઠેના ખૂન કેસમાં પણ એક આરોપી છે, એ રાહુલ મંડલ, એ ઉપરાંત સાગર કોળી વગેરે બધા જ જે આખી ગેંગના સભ્યો છે, એ તમામ સભ્યોની જેલ બદલવાની અરજી આપવામાં આવી છે।